ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 4 માર્ચ અને મંગળવાર. ધાણાની બજારની વાત કરીએ તો ધાણાની બજારમાં કાલે ભાવ નરમ હતા. ગોંડલમાં નવી આવકો બંધ હોવા છતાં સમગ્ર સૌરાષ્ટ્રમાં મળીને 1 લાખ બોરી ઉપરની આવક થઈ હતી. આ સંજોગોમાં બજારમાં ₹10 થી 20નો ઘટાડો થયો તો ધાણાના વાયદામાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. વાયદો ટૂંકમાં હવે 8,000ની સપાટી તોડી નાખે તેવી સંભાવના દેખાઈ રહી છે. ધાણાના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં બજારમાં બે તરફી ચાલ જોવાશે અને બજારો એક તબક્કે નીચે આવ્યા બાદ મસાલા કંપનીઓ ખરીદીમાં આવી શકે છે. બજારનું બોટમ હોળી પહેલા આવી જાય તેવી સંભાવના કેટલાક વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. નીચા ભાવથી મસાલા કંપનીઓ આગામી 15 દિવસમાં સૂકા માલ આવી જશે એટલે બજારમાં એન્ટર થઈ જશે. ધાણા એપ્રિલ વાયદો ₹42 ઘટી 8,019ની સપાટી પર બંધ હતો. ધાણાના નિકાસ ભાવ મુન્દ્રા ડિલિવરીના ઈગલ ક્વોલિટીમાં મશીન ક્લીનના 7450થી ચોટકર્સમાં ભાવ 7750 હતો, જ્યારે સ્પ્લિટ ક્વોલિટીમાં મશીન ક્લીનના 7200 અને શોર્ટકટ્સમાં 7300 હતા. નવા પાક 1 થી 2 માર્ચ મુન્દ્રા ડિલિવરીમાં 9 થી 9.5% ભેજવાળા લેવલની શરતે સ્કૂટર શોર્ટેક્સનો ભાવ બોલ્ડમાં ₹91, સ્મોલમાં ₹100, જ્યારે સિંગલ પેરેટમાં ₹98 અને ₹160, ડબલ પેરેટ શોર્ટકટમાં 109 અને 116ના ભાવ હતા. મિત્રો, આ હતા ધાણાની બજારના અહેવાલો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને શેર કરજો. જય માતાજી.